સુપ્રભાત પ્રિય દર્શકો, આપ સૌનું સ્વાગત છે અમારા ખાસ સમાચાર કાર્યક્રમમાં। આજે આપણે વાત કરીશું છોટાઉદેપુર નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભાની, જેમાં 21 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી છે। છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનું બોર્ડ બનતા વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ હોદ્દેદારો તરીકે પ્રમુખ શ્રી મંજુલાબેન કોળી, કારોબારી ચેરમેન શ્રી અલ્પાબેન તથા અન્ય હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। અહીં ખાસ કરીને કેટલીક સમિતિઓની નિમણૂકની ચર્ચા કરીએ। બાંધકામ સમિતિમાં ફેસલભાઈ અને પારુલબેનની નિમણૂક કરવામાં આવી છે। લીગલ અને કાયદા સમિતિની જવાબદારી શ્વેતાબેન રાહુલભાઈને સોંપવામાં આવી છે। આરોગ્ય સમિતિમાં રશીદાબેન અને વાહન વ્યવહાર સમિતિમાં નજમાબેનની નિમણૂક કરવામાં આવી છે। આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ શ્રી મંજુલાબેન કોળી, ઉપપ્રમુખ પરવેજભાઈ મકરાણી, કારોબારી ચેરમેન અલ્પાબેન શાહ તથા ચીફ ઓફિસર ભાવિનભાઈ બરજોડની અધ્યક્ષતામાં 7 કરોડ જેટલી રકમના કામોને મંજૂરી આપવામાં આવી છે। આ પ્રસંગે સર્વગ્રાહી સમિતિની રચના પણ કરવામાં આવી છે, જેને નગરના મહાનુભાવોનો સમાવેશ કરીને 1 કરોડ જેટલી રકમના કામોના ઉપયોગ માટે સૂચનાઓ આપવાની સત્તા આપવામાં આવી છે। આ સોપાન વડે છોટાઉદેપુર નગરપાલિકા નગરના વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે। આ સમાચારના સંકલન માટે નટવરભાઈ પરમાર, છોટાઉદેપુરને આભાર। આગામી સમાચાર માટે જોડાયેલા રહો। આ સાથે હું મારી વાત પૂરી કરું છું। અભિનંદન અને શુભેચ્છા।